BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ નંબર 16 જે છે જોયો હતો. આજે આપણે આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ 16 પછી જે સ્ટાન્ડર્ડ એરર અને સ્ટાન્ડર્ડ એરર એન્ડ ઓફ એસ્ટિમેટ એ ટોપિક જે છે આપણા સિલેબસની અંદર છે ને બુકમાં આપેલો છે, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. એના પછી એક્ઝામ્પલ નંબર 18 એક નાની એવી ફોર્મ્યુલા છે, એના પરના એક્ઝામ્પલ નંબર 18 અને 19 છે, બે એક્ઝામ્પલ એના છે, તો એની ચર્ચા કરીએ. ફાઇન્ડ ધ રિગ્રેશન કોએફિશિયન્ટ એન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ યુઝિંગ ધ ડેટા ગિવન બિલો. ડેટા જે છે આપેલો છે નીચે કોષ્ટક એક્ઝામ્પલ 18 given value અને સેકન્ડ જે છે એસ્ટિમેટેડ વેલ્યુ. given value અને estimated value. Given value of x is equal to 10, then estimated of value of y is equal to 22. X is equal to 20, then y is equal to 34. Next, y is equal to 30, then x is equal to 17. Y is equal to 50, then x is equal to 27. એક ટેબલ જે છે આપેલો છે given value અને estimated value નો, કે જે વેલ્યુ છે given value એટલે આપેલી વેલ્યુ, એની સામે estimated value એટલે જે મળે છે વેલ્યુ એ. તો ફાઇન્ડ રિગ્રેશન કોએફિશિયન્ટ એન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ. રિગ્રેશન કોએફિશિયન્ટ એટલે BYF અને BXY ફાઇન્ડ કરવાના છે, અને પછી BXY અને BYX મળી જાય પછી કોરિલેશન કોએફિશિયન્ટ R, જે તો આપણે મેળવી શકીએ કે R = પ્લસ ઓર માઈનસ અંડરરૂટ BYX into BXY ફોર્મ્યુલા પરથી, બરાબર. પણ આ ટેબલ જો ગિવન વેલ્યુ અને એસ્ટિમેટેડ વેલ્યુ આપેલી હોય તો BYX અને BXY કેવી રીતે મેળવવા એની જે ફોર્મ્યુલા છે એના વિશે આપણા માટે અત્યાર સુધી આ વાત જે છે ક્યાંય આવી નથી. તો એ વાત કરી દઈએ. પહેલા તો કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન ઓફ y on x represent increment in the value of y, the variable corresponding to unit change, the value of s, અને એના પરથી given by ઇક્વેશન આપ્યું છે. હવે જો ઇક્વેશન આ પ્રમાણે છે કે BYX is equal to difference between estimated value of y. ડિફરન્સ એટલે તફાવત. કોનો તફાવત? તો એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ y, y ની જે એસ્ટિમેટેડ વેલ્યુ છે એનો તફાવત, એના છેદમાં BYX is equal to difference between estimated value of y upon difference between two given value of x. કે x ની આપેલી વેલ્યુ જો બરાબર ફોર્મ્યુલા યાદ રાખજો. BYX એટલે શું? તો કે કોનો તફાવત? તો કે એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ y, y ની એસ્ટિમેટેડ વેલ્યુનો તફાવત છેદમાં ડિફરન્સ બિટવીન ટુ ગિવન વેલ્યુ ઓફ x. કોનો ડિફરન્સ? તો કે x ની ગિવન વેલ્યુ એટલે આપેલી વેલ્યુ છે એનો તફાવત. આ ફોર્મ્યુલા છે. અને સેકન્ડ બીજી ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે BXY is equal to ડિફરન્સ બિટવીન, જો એક ફોર્મ્યુલા યાદ રહી જાય તો બીજી યાદ રહી જાય કે અહીંયા હવે x છે તો ડિફરન્સ બિટવીન એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ x upon difference between two given value of y. કે BXY હોય તો એસ્ટિમેટેડ વેલ્યુ જે y ની છે એનો તફાવત છેદમાં આપેલી વેલ્યુ x ની છે એનો તફાવત, અને જો BXY હોય
તો ડિફરન્સ બિટવીન એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ x ની એસ્ટિમેટેડ વેલ્યુનો ડિફરન્સ છેદમાં y ની ગિવન વેલ્યુનો ડિફરન્સ. તો આની પરથી bxy અને byx મેળવી શકાય. અને આ મળી જાય પછી તો r મળી જાય. તો આપણે અહીંયા શરૂઆત કરીએ જો કે byx is equal to difference between two estimated value of y. Two estimated value of y upon difference between two given value of x. મૂકી દઈએ વેલ્યુ કે byx is equal to, જો ડિફરન્સ જે છે એ ડિફરન્સનો મીનિંગ કે આપણે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરશું. ડિફરન્સ એટલે તફાવત, એનો જે તફાવત છે. તો અહીંયા ડિફરન્સ બિટવીન ટુ એસ્ટિમેટેડ વેલ્યુ, આ એસ્ટિમેટેડ વેલ્યુ છે ઓફ y. આ y ની એસ્ટિમેટેડ વેલ્યુનો તફાવત એટલે કે y ની મોટી વેલ્યુ 34 છે, નાની 22 એસ્ટિમેટેડ. તો એનો તફાવત ડિફરન્સ એટલે થાય શું? 34 માઈનસ 22 upon 34 minus 22 upon difference between two given value of x. આ x ની given value છે એમાં એનો ડિફરન્સ એટલે કે 20 minus 10. મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરશું એટલે 20 minus 10. So 34 minus 22 12. 12 upon 20 minus 10 એટલે 10. 12 upon 10 1.2. તો અહીંયાથી આપણે byx ની વેલ્યુ મળી. byx is equal to 1.2. હવે બીજી કઈ વેલ્યુ મેળવશું? dxy. શું થાય dxy? કે n dxy. dxy ની ફોર્મ્યુલા હમણાં જ આપણે વાત કરી કે ડિફરન્સ between two estimated value of x upon difference between two given values. So difference between two estimated value of x upon difference between two given value of y. તો આ એની ફોર્મ્યુલા છે. આની અંદર વેલ્યુ મૂકી દેજો તો શું થાય? તો કે therefore bxy is equal to difference between two estimated value of x. estimated value x ની કઈ છે? 17 અને 27. તો આનો ડિફરન્સ 27 minus 17. 27 minus 17 upon difference between two given value of y. y ની given value, આ given value છે. માં y ની given value કઈ છે? 30 અને 50. So 50 minus 30 and finally 27 minus 17 10 upon 50 minus 30 20 10 upon 20. So 0. बुक ની અંદર કેલ્ક્યુલેશન માં અહીંયા 27 ની બદલે 23 લીધેલા છે. કાઈ વાંધો નહીં, જે કાઈ આંકડા આપેલા હોય બરાબર. ક્વેશ્ચન માં પ્રિન્ટ મિસ્ટેક છે. ક્વેશ્ચન માં 27 લખ્યા છે, પછી કેલ્ક્યુલેશન માં અહીંયા 23 લીધા છે. પણ આપણે શું કરવાનું છે? મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરવાની છે. 23 minus 17. 23 minus 17 means 23 minus 17 એટલે 6. 6 upon 20 is equal to 0.30. તો અહીંથી આપણને કોની વેલ્યુ મળી? bxy is equal to 0.30. byx and bxy બંને વેલ્યુ જો આપણને મળી ગઈ તો હવે અહીંથી ડાયરેક્ટ
આ કોરિલેશન કોએફિશિયન્ટ સોરી રિગ્રેશન કોએફિશિયન્ટ મળી ગયા. હવે કોરિલેશન કોએફિશિયન્ટ નાઉ r is equal to plus or minus under root byx into bxy. So it's equal to plus or minus under root byx. Byx means 1.2 into bxy. Bxy means 0.30. So multiplication of this is equal to 0.36 plus or minus under root 0.36. વર્ગમૂળ લેશું તો આનો વર્ગમૂળ 0.6. સાઈન જે તે પ્લસ હશે કે માઈનસ આપણને ખ્યાલ છે કે byx bxy અને r have સેમ સાઈન. r bxy અને bxy અને byx ત્રણેયની સાઈન સેમ હોય. આ બંને પ્લસ છે એટલે r પણ કેવો થાય તો કે પ્લસ. એટલે આનો આન્સર 0.6. ફાઇનલી r is equal to 0.6. તો આ છે એનો આન્સર. તો મહત્વની વાત જે છે આ છે કે r ની વેલ્યુ byx અને bxy પરથી કેવી રીતે મળે તો કે r બરાબર આ byx અને bxy બે જ ફોર્મ્યુલા છે કે ડિફરન્સ બીટવીન એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ y અપોન given વેલ્યુ ડિફરન્સ બીટવીન given વેલ્યુ ઓફ x. એટલે એની પરથી તફાવત પરથી byx અને bxy મેળવી શકાય. એટલે આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની. બરાબર. આ છે એક્ઝામ્પલ નંબર 18. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 19 જે છે કે the following information obtained two lines of regression, find byx bxy x bar y bar and r. કે આની જેવો જ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 19. જો હું આની અંદર કરેક્શન કરી નાખું કે જે આપણને આપેલું છે x અને y ની વેલ્યુ આ જ રીતે ટેબલ આપ્યું છે કે વેલ્યુ ઓફ x given value of x 5 8 and given value of y 5 10 and obtain value estimated value કઈ અથવા તો obtain value કઈ બંને એક જ વાત છે. બરાબર. અહીંયા obtain એસ્ટિમેટેડ ની બદલે obtain વેલ્યુ ઉપર લખેલું હોય તો બે એક જ વાત છે. y ની જે વેલ્યુ છે 6 9 x ની જે વેલ્યુ છે 2.2 અને 4.2 આ પ્રમાણે છે. બરાબર. તો જો મેળવવાનું શું છે મેળવવાનું તો કે following the information obtain the two regression line. એક તો two regression line આ બે ઇક્વેશન મેળવવાના. બીજું byx and bxy byx અને bxy બંનેની વેલ્યુ અને x બાર y બાર and r આ ત્રણેયની વેલ્યુ આ બધી કિંમતો જે છે મેળવવાની. તો જો હું આમાં જ કરેક્શન કરી નાખું તો byx એટલે શું તો કે byx એટલે કે estimated value difference between estimated value of y upon difference between given value of x. જો અહીંયા આ estimated value નો ડિફરન્સ એટલે કે 9 - 6 upon given value of x એટલે 8 - 5. 9 - 6 means 3, 8 - 5 means also 3. So its answer is 1. એટલે અહીંથી આપણને byx ની વેલ્યુ કેટલી મળી 1. બરાબર. બીજી વાત bxy ડિફરન્સ બીટવીન એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ x x ની એસ્ટિમેટેડ વેલ્યુ 2.2 અને 4.2 એનો ડિફરન્સ એટલે અહીંયા શું આવશે ઉપર 4.2 minus 2.2 upon difference between given value of y ની given value 10 અને 5. So 10 minus 5 and calculation of this 4.2 minus 2.2 means 2 upon 10 minus 5 5. So 2/5 is equal to 0.4 or 0.40 અથવા તો 4 જે કહીએ 0.40. તો આ વેલ્યુ મળી ગઈ. બરાબર. હવે આ બંને વેલ્યુ મળી ગઈ તો આપણને ડાયરેક્ટ r ની વેલ્યુ મળી જાય કે
કે r એટલે શું તો પ્લસ ઓર માઈનસ અંડર byx into bxy અહીંયા મૂકી દઈએ કિંમત byx અને bxy ની વેલ્યુ byx is equal to 1 into bxy is equal to 0.40. So 1 into 0.40 is 0.40 અને 0.40 નો સ્ક્વેર રૂટ લઈ લ્યો એટલે આન્સર મળશે 0.63. 0.63 કારણ કે bxy અને byx બંને પોઝિટિવ છે એટલે r પણ કેવો થાય પોઝિટિવ એટલે અહીંયા 0.63 અને આટલી તો સેમ વાત છે હવે જો બીજી કઈ વેલ્યુ માંગી છે પહેલા તો રિગ્રેશન લાઈનના ઇક્વેશન માંગ્યા અને પછી x બાર અને y બાર ની વેલ્યુ x બાર અને y બાર ની વેલ્યુ તો આપણે રિગ્રેશન લાઈન ની વાત કરીએ આગળ કે રિગ્રેશન લાઈન y on x એટલે શું નાઉ રિગ્રેશન લાઈન y on x the regression line y on x means y minus y bar is equal to byx into x minus x bar બરાબર આ એની ફોર્મ્યુલા છે y minus y bar is equal to byx into x minus x bar હવે જો અહીંયા y અને x ની વેલ્યુ જે છે એ આપણી પાસે છે કે જ્યારે y બરાબર 6 હોય ત્યારે x બરાબર કેટલા છે 5 તો આની અંદર મૂકી દઈએ આપણે તો શું થાય તો કે therefore 6 minus y bar is equal to byx એટલે x into x એટલે 5 minus x bar જો બરાબર સમજો આપણે 5 અને 6 વાળી પેર જે છે લીધી તો ફર્સ્ટ પેર છે x is equal to 5 and y is equal to 6 અને સાદુરૂપ આપી દે તો શું થાય therefore 6 minus y bar is equal to 5 minus x bar ને આ બાજુ લઈ આવો તો પ્લસ થાય અથવા તો y bar ને સામે લઈ જાવ તો શું થાય તો કે x bar ને આ બાજુ લઈ આવો તો x bar પ્લસ બરાબર x bar પ્લસ થઈ જાય માઈનસ y bar પ્લસ 6 છે અહીંયા છે અમે છે 5 એટલે 5 ને આ બાજુ લઈ આવો તો 6 minus 5 6 minus 5 એટલે plus 1 is equal to 0 જો આ બંને તમને આ બાજુ લઈ આવો એટલે આ x બાર પહેલા પ્લસ થાય y બાર માઈનસ હતા 6 અહીંયા છે સામે 5 છે 5 આ બાજુ એટલે માઈનસ 6 minus 5 એટલે plus 1 એટલે એક ઇક્વેશન આ મળ્યું બરાબર કે રિગ્રેશન લાઈન y on x બરાબર બીજું ઇક્વેશન રિગ્રેશન લાઈન x on y સેકન્ડ ઇક્વેશન જે છે રિગ્રેશન લાઈન x on y x on y તો રિગ્રેશન લાઈન x on y એટલે શું કે x minus x bar is equal to bxy x minus x bar is equal to bxy into y minus y bar આ ફોર્મ્યુલા છે તો આની અંદર વેલ્યુ મૂકી દઈએ કોઈ પણ એક x અને y પરથી જો આની કિંમત લઈએ x 2.2 તો સામે y કેટલા છે 5 એ x ની હવે y ની ગિવન વેલ્યુ અને x ની એસ્ટિમેટેડ વેલ્યુ આ જોડી લઈ આપણે આવે તો શું થાય તો કે therefore x means 2.2 minus x bar is equal to bxy ની વેલ્યુ છે 0.40 into y ની વેલ્યુ કેટલી છે અહીંયા 5 minus y bar આને સાદુરૂપ આપી દઈએ તો શું થાય 2.2 minus x bar is equal to 5 into 0.4 2 minus y bar sorry 0.40 into y bar 0.40 into y bar આને આપણે સામે લઈ જઈએ તો શું થાય જો કે x bar આ x bar સામે જાય એટલે પ્લસ થાય therefore x bar plus minus 0.40 into y bar બરાબર આને સામે લઈ જાય અને આને સામે લઈ જાવ એટલે આ 2 છે 2.2 સામે એટલે 2 minus 2.2 એટલે 0.2 minus 0.2 is equal to 0 બરાબર અથવા તો
આ ઇક્વેશન જે છે ને આપણે પોઈન્ટ વાળી સંખ્યાઓ કાઢી નાખવી હોય તો આપણે 10 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો પોઈન્ટ વાળી સંખ્યાઓ નીકળી જાય શું થાય આને 10 વડે મલ્ટીપ્લાય કરો એટલે આવું થાય કે 10 into x bar minus 4 into y bar minus 2 is equal to 0 તો આ ઇક્વેશન થયું રિગ્રેશન લાઈન x on y બરાબર 10x bar minus 4y bar minus 2 બરાબર 0 હવે જો x bar અને y bar ની વેલ્યુ માંગી છે ફાઇન્ડ x bar y bar તો કેમ ફાઇન્ડ કરશું ને આપણે આ બંને ઇક્વેશન ને સોલ્વ કરીએ કે આને આપણે નંબર 1 આપી દઈએ અને આને નંબર 2 so now solve equation 1 and 2 1 અને 2 ને જો ઉકેલીએ તો શું થાય તો આને ફર્સ્ટ ઇક્વેશન છે એનો 4 વડે ગુણો લોકની રીતથી આપણે ઉકેલ મેળવશું આને 4 વડે ગુણો તો શું થાય તો કે 4x બાર minus 4y bar plus 4 is equal to 0 અને સેકન્ડ ઇક્વેશન શું છે તો કે 10x bar minus 4y bar minus 2 is equal to 0 સબટ્રેક્શન કરીએ તો ઓપોઝિટ સાઇન લઈએ તો આ માઈનસ આ પ્લસ બરાબર શું થશે 4x bar minus 10x bar means minus 6x bar 4y bar minus 4y bar plus cancel 4 plus 2 plus 6 is equal to 0 so it means that therefore આને સામે રાખીએ તો પ્લસ થઈ જાય 6x bar is equal to 6 therefore x bar is equal to 1 x bar ની વેલ્યુ મળી ગઈ કોઈ પણ એક ઇક્વેશન માં એક અથવા બે માં મૂકી દઈએ તો y bar મળી જાય કે now by equation 1 now by 1 પરથી x bar means 1 minus y bar plus 1 is equal to 0 1 plus 1 2 minus y bar is equal to 0 therefore y bar is equal to 2 તો આ થઈ y bar ની વેલ્યુ બરાબર તો આ જે છે એક નવી મેથડ હતી કે given value ને એસ્ટિમેટેડ વેલ્યુ અથવા ઓબ્ટેન વેલ્યુ આપેલી હોય તો તમે એમાંથી byx bxy ફાઇન્ડ કરી શકો byx ને bxy ફાઇન્ડ કરી શકો તો r ફાઇન્ડ કરી શકો અને રિગ્રેશન લાઈન પણ એમાંથી મેળવી શકાય રિગ્રેશન લાઈન પરથી x બાર અને y બાર મેળવી શકાય ખાસ ફોર્મ્યુલા જે છે યાદ રાખવાની કે byx એટલે શું તો કે ડિફરન્સ બિટવીન એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ y upon ડિફરન્સ બિટવીન given વેલ્યુ ઓફ x આ ફોર્મ્યુલા અને bxy એટલે શું તો કે ડિફરન્સ બિટવીન એસ્ટિમેટેડ વેલ્યુ ઓફ x upon ડિફરન્સ બિટવીન given વેલ્યુ ઓફ y અને જ્યારે આ તમે રિગ્રેશન લાઈન ફાઇન્ડ કરો ત્યારે શું કરવાનું છે તો આપણી ફોર્મ્યુલા છે y y બાર રિગ્રેશન લાઈન y on x એટલે y y બાર is equal to byx into x minus x બાર ત્યારે x અને y વાળી x પેર લઈ લેવાની x on y માં બરાબર કે y on x છે તો y ની વેલ્યુ જે છે કઈ લેવાની y on x તો x ની આપેલી વેલ્યુ હોય given વેલ્યુ અને y ની એસ્ટિમેટેડ વેલ્યુ જ્યારે રિગ્રેશન લાઈન x on y હોય ત્યારે શું કરવાનું તો કે x અને y ની વેલ્યુ લ્યો તમે તો x અહીંયા y ની given વેલ્યુ લેવાની અને x ની એસ્ટિમેટેડ વેલ્યુ બરાબર એટલે એક પેર લઈને ઇક્વેશન મળી જાય એટલે ઇક્વેશન પરથી તમે x બાર અને y બાર ફાઇન્ડ કરી શકો તો આ છે એક્ઝામ્પલ નંબર 18 સોરી એક્ઝામ્પલ નંબર 19 18 નહીં પણ આ નો ક્રમ જે છે એ 18 આની આગળ વાળો તો આ 19 છે એના પછી એક્ઝામ્પલ નંબર 20 22 અને 23 તમારે ત્રણ એક્ઝામ્પલ હોમવર્કમાં પેલા છે જેવી મેથડ આપણે આગળ ભણ્યા છે એ જ પ્રકારના એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 20 22 અને 23 આ ત્રણ એક્ઝામ્પલ જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે જાતે ગણવાના કાંઈ ના સમજાય તો પૂછવાનું ફોન દ્વારા કારણ કે આ એક જ પ્રકારના એક્ઝામ્પલ છે આપણે એમાં લેક્ચર જે છે લેશું નહીં એનો એ તમારે ત્રણ એક્ઝામ્પલ તમારે કરવાના એના પછી 24 અને 25 જે છે એ ક્લાસિફાઈડ ડેટા આપેલો જેમાં વર્ગો આપેલા એ પ્રકારનો છે એ એક્ઝામ્પલ હું 24 જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ પણ એની પહેલા તમારે 20 22 અને 23 જે છે એ જાતે ગણવાના કંઈ ન સમજાય તો
પૂછી લેવાનું. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 24 એક્ઝામ્પલ જે છે એ જોશું. થેન્ક યુ.